પૂરા અને હાલે ફેર આપણે એક્ટિવા લઈ જઈએ કેમ કે આપણે મોરબી કોમ મળી એટલે આપણે પેલા ફાર્મ હાઉસ થાય ને પહોંચી ગયા છો ભાઈ હા ભાઈ ભાઈ હવે કહેતા હતા આપણે પહોંચી જાવ ડિસેમ્બર પૂરા ચોકીના મંદિરે તો આપણે ફાઇનલી આપણે પીતમ્બરપુરા જોગણીમાં આવી ગયા અને આપણે આજે ત્રીજો રવિવાર પર આવ્યા છે જોગણીમાં બરાબર તો આપણે જોગણીમાંની બહુ મહેરબાની છે બહુ દયા છે એટલે આપણે એકે રવિવાર લગભગ ફરવાનું ચાલુ કર્યું ને તારનો એકે રવિવાર ચૂક્યા નહીં કામકાજ હોય કે ના હોય કદાચ બાય ચાન્સ કોઈ બહાર ગયો હોય અને બહાર નોકરી કરું છું પણ તો એ આ જોગણીમાંનું મંદિર ગોતી લીધું છે તો આ પીતમ્બરપુરા સત્રાલ કલોલ વચ્ચે એક ગોમ છે અહીંયા આવેલું છે અહીંયા 3 રવિવાર ભર્યા ચોથો એક બ્લોકમાં તો બતાવી જ નહોતું અમે સ્વિમિંગ પુલમાં નાવા ગયા હતા અને આ રસ્તે અમે નીકળ્યા હતા એટલે અમને ખબર પડી ગઈ કે વૈકણ જોગણીમાંનું મંદિર છે એના એ પેલો રવિવારે ભર્યા હું વિચારતો હતો કે આટલામાં જે જોગણીમાંનું મંદિર હોય તો દર્શન કરવા જવું જ છે અને વળતા અહીંયા નીકળ્યા અને અમને જોયું કે જોગણીમાંનું મંદિર છે બોર્ડ મારેલું છે બારે બરાબર જય શ્રી જોગણીમાં અમે અહીં આવતા હતા આપણે દર્શન કરીને નીકળી ગયા અને વિચાર કર્યો કે હવે નોકરી કરશું તો બધી આમ કે આ જોગણીમાં એ આવે જ છે અને તમને ખબર જ છે આપણે 3 રવિવારથી કન્ટિન્યુ આવે છે અને બીચના દિવસે બિલેશ્વરપુરા સત્રાલ જોડે આવ્યું બરાબર અહીંયા બીચ ફરવા જવાનું વિચાર છે કેવો મેળ આવે છે બિલેશ્વરપુરા જઈએ ગમે બીજી જગ્યાએ જઈએ રામાપીરના દર્શન બિલેશ્વરપુરા તો જવાનું જ છે પણ બીજી જગ્યાએ જવાનું થશે તો આપણે તમને રામાપીરના લાઈવ દર્શન કરાવશું અને હવે તમને હાલ તો જોગણીમાંના લાઈવ દર્શન કરાવી દઈએ બરાબર જય જોગણીમાં પીતમ્બરપુરા ગામ ઉપર જ બરાબર રસ્તા ઉપર જ જોગણીમાંનું મંદિર છે પછી ખોડિયારમાંનું છે મહાકાળીમાંનું પણ છે તો મિત્રો તો લાઈવ દર્શન અને કયા ગામથી વિડીયો જુઓ છો કોમેન્ટ કરજો અને એ કોમેન્ટ ના કરો તો જય જોગણીમાં કોમેન્ટમાં જરૂર લખજો અને જોગણીમાં બધી તમારી મનોકામના પૂર્ણ કરે તો મિત્રો હવે આપણે દર્શન કરી પછી નીકળીએ ઓકે બ્લોગમાં જોડ્યા રહેજો કેવી મજા આવશે કોમેન્ટ કરજો તો મિત્રો ફાઇનલી દર્શન કરી લીધા છે અને આપણે તો એક્ટિવા લઈને આવ્યા અમારે દશરથભાઈની બરાબર બહુ દોડતી તો નહીં પણ ખરા ટાઈમે ગમે એવું જૂનામાં જૂનું સાધન કોમ આવે અત્યારે એવું લાગે કે જૂનું સાધન છે લઈને જવાય નહીં પણ ખરા ટાઈમે જૂનું સાધન જ કોમ આવે તો અમારે એવું જ થયું નવા સાધન કોઈ હાજર નહોતું પણ આ એક્ટિવા હાજર હતી તો આ લઈને આવ્યા બરાબર તો મિત્રો આપણે વ્લોગ આટલે પૂરો કરીએ છીએ તો મિત્રો જો મંદિરની બહાર આવી ગયા અને એક્ટિવા આપણે બહાર જ પડી હતી તો મિત્રો હવે વ્લોગ આટલે પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં વ્લોગ કેવો તો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય જોગણીમાં લખવાનું ભૂલતા નહીં અને સાથે ગોમનું નામ લખી દેજો બરાબર મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય બાબા